દર્શક મિત્રો પ્રણામ, વંદે માતરમ. નૈનેશભાઈ પટેલ વડોદરામાં જ રહે છે, માંજલપુરમાં જ રહે છે અને એમને છેલ્લા કેટલાક વખતથી પેટની તકલીફો હતી, અલ્સર હતું અને કોલાઇટિસ પણ હતું અને એમને અનેકવિધ ઉપાયો કર્યા. હવે એમના મુખે સાંભળીએ કે એમને શું શું ફાયદા છે, પહેલાં શું શું તકલીફો હતી. નૈનેશભાઈ, આપનો અનુભવ જણાવો. થેન્ક યુ વેરી મચ. ફર્સ્ટ ઓફ ઓલ થેન્ક યુ વેરી મચ સર. એકચ્યુઅલી મને અલ્સરેટિવ કોલાઇટિસ 2017માં ડાયગ્નોસિસ થયો હતો. તો 17, 18, 19, 20 4 વર્ષ મેં એલોપેથી દવા લીધી અને 3 ડૉક્ટર ચેન્જ કર્યા વડોદરામાં. અચ્છા. તો પણ શું થાય કે એકવાર એક ડોઝ ચાલુ કરે પછી એનો અસર જતી રહે એટલે ફરી પછી ડોઝ વધારવો પડે, વારે ઘડીએ પેલી સ્ટીરોઇડ્સ લેવા પડે, એવું હતું. પણ મને પછી મારા ફ્રેન્ડ દ્વારા જાણવા મળ્યું કે અહીંયા આપણે આયુર્વેદિક ડૉક્ટર છે જેનાથી, અને તમારો પહેલાંના મેં અમુક વિડીયો જોયેલા, એટલે એના પરથી મને આઈડિયા આવ્યો કે અહીંયા ફરક પડે એવું લાગે છે. એટલે 2021માં અહીંયા દવા ચાલુ કરી છે. તો ઇમિડિયેટલી વિધિન 1 મંથ મને અસર દેખાવાનું ચાલુ થઈ છે પહેલાં. અને બીજું, ખાવાની જે પરેજી છે એ એવું પણ નથી કે એકદમ બધું ખાવાનું બંધ કરી દીધું હોય. અમુક લિમિટેડ વસ્તુ જે તમે મને ના પાડી હતી એ મેં બંધ કરી. અને બીજું, રેગ્યુલર યોગા ને જે તમે કીધું હતું એ પ્રમાણે કરીએ તો છેલ્લા 3 વર્ષથી મને ઘણું જ સારું છે. અને 2 વર્ષ, લગભગ 1.5 કે 2 વર્ષ મેં દવા લીધી. છેલ્લા 1 વર્ષ તો એકદમ બંધ જ છે, તો પણ સારું છે. બંધ એવું છે તો પણ સારું છે, એવું નથી કે દવા બંધ કરી એટલે પાછું. વચ્ચે કોઈ બીજો બી પ્રોબ્લેમ આવી ગયેલો? બીજો મારે એક સાઇનસનું હતું એટલે એની દવા ચાલુ કરી આપણે. બાકી અલ્સરેટિવ કોલાઇટિસ માટે બહુ સરસ છે અને એકચ્યુઅલી હું વેરી મચ સેટિસ્ફાઈડ છું. એટલે હું દર્શક મિત્રોને જણાવવા માંગીશ કે ખરેખર આવી કોઈ તકલીફ હોય તો જરૂરથી મળે. દર્શક મિત્રો, આમાં શું છે કે અલ્સર અને કોલાઇટિસ બેવો પ્રોબ્લેમ હોય ને, તો આ પહેલાં પણ આપણે એક અનુભવ સાંભળી લીધેલો છે સુરતના એક મિત્રનો, કે લોકોને સુસાઇડ સુધીના વિચારો આવે. કારણ કે એટલા બધા કંટાળી ગયા હોય, નોકરી ધંધે જવાનું થાય ને પેટમાં ગડગડ ચાલુ થાય. પેલા ભાઈ તો 30 વાર જતા હતા. મને પણ 10 થી 12 વાર સુધી ગયેલું છે. એટલું બધું 10 થી 12 વાર જવું પડે દિવસમાં. વજન બી તમારું ઓછું હતું ને? વજન મારું લગભગ 51-52 સુધી જતું રહેલું. અત્યારે મારું સારું 62-63, એટલે ફરી ઓરિજિનલ આવી ગયું. મારું જે ઓરિજિનલ જે હતું આવી ગયું. તમારા ચહેરા પર ચમક બી આવી ગઈ છે. તો આ બધો શ્રેય ભગવાન શિવના ચરણોમાં અર્પિત કરું છું. જગતજનની ભારત માતાને પ્રણામ કરું છું અને આ વિષયનો બધો શ્રેય ભગવાનના ચરણોમાં અર્પિત કરીને એમની પરમિશન પણ લઈ લો કે આ માધ્યમોમાં બતાવીએ ને, બતાવું એટલે યુટ્યુબ બીજાને પણ ફાયદો મળે એટલા માટે, જેથી મને મળ્યો છે અત્યાર સુધી. વંદે માતરમ.